સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। આજે આપણી વાર્તાનું નામ છે વાવો એવું લણો। આ સીધી બાબત છે। આપણે ખેતરમાં એક દાણો ઘઉંનો વાવીએ તો 1000 દાણા ઘઉંના મળે, બાજરાનો વાવીએ તો બાજરાના મળે, અને જો આપણે ખેતરમાં કાંટા વાવીએ તો કાંટા મળે। વાવો એવું લણો, બહુ સરસ પ્રસિદ્ધ ઇંગ્લેન્ડની આ વાર્તા છે। સ્કોટલેન્ડમાં ફિલિંગ નામનો એક ખેડૂત ખેતી કરતો હતો। લંડનમાં સ્કોટલેન્ડ નામનું એક નાનું ટાઉન ગામ છે, એમાં ફિલિંગ નામનો એક ખેડૂત ખેતી કરતો હતો। અચાનક એને ત્યાં ખેતી કરતા એક બાળકનો આક્રંદ સંભળાણું। જોયું તો એક બાળક ત્યાં બાજુમાં તે સ્નાન કરવા આવેલો અને કીચડમાં કીતી ગયો અને નીકળવા પ્રયત્ન કરતો ને વધારે કૂદતો જતો હતો। એટલે આ ખેડૂત ફ્લેમિંગ તરત ત્યાં ગયો, દોરડું ફેંક્યું, બાળકે જાળ્યું એટલે એને ખેંચીને બહાર કાઢ્યો અને સ્નાન કરાવી અને એને એના પિતાજીના ઘરે સોંપી આવ્યો। એના પિતાશ્રી એ વખતના લંડનના ખ્યાતનામ ધનપતિ હતા, કરોડોપતિ હતા। એટલે એને કહ્યું ફિલિંગને, તે મારા બાળકને જાન આપી, જીવ આપ્યો, નવું જીવન આપ્યું, માટે હું તને શું સેવા કરું? ત્યારે કે આ તો મારું કર્તવ્ય છે, મેં મારી ફરજ બજાવી છે, આમાં તમારે કઈ ઉપકાર માનવાનો ન હોય। આવી જ વાત કરે છે ત્યાં જ તે એ ફિલિંગનો નાનો એક દીકરો રમતો રમતો ત્યાં આવ્યો। એટલે અમને પૂછ્યું કે ભાઈ આ દીકરાનું શું વિચાર્યું? કે અમે ખેડૂત છીએ, બીજું શું, આ થોડુંક જાજુ ઓલું કરશે, બાકી પછી અમે ખેતીમાં કામ કરીને જીવન પૂરું કરશું। કે એવું નહીં, હું એને ભણાવીશ। પછી એને પોતાના દીકરા સાથે આ ફિલિંગના દીકરાને પણ ભણાવ્યો। સમયનું કામ કરે છે। પછી તો 12મા ધોરણ સુધી ભણી ગયો। પછી એ ધનપતિનો દીકરો અને આ ફિલિંગનો દીકરો, એનું નામ હતું હાવર્ડ, એ બીજી કોલેજમાં ગયા। હવે કોલેજમાં 1 વર્ષ સુધીનું તાની પાસે હતું, બીજા વર્ષે અને ભણવાની તમન્ના હતી, મોટો સર્જન ડોક્ટર થવું હતું, પણ એટલી ફીસ નહોતી, એટલે માટે એકવાર રડતો હતો। એમાં બરોબર આ ધનપતિનો દીકરો ત્યાં આવ્યો અને કહે છે કે દોસ્ત કેમ રડે છે? કે મારી પાસે ભણવાની ફી નથી, મારે સારામાં સારા ડોક્ટર થવું। એટલે ઓલા ધનપતિના દીકરાએ એ પોતાને બચાવનારા જે ફિલિંગ હતા એના દીકરાની ફી ભરી પછી ઓલો મોટો ડોક્ટર થયો અને એ વખતે કોઈને ક્ષય રોગ થયો હોય તો એની રસી શોધી, કાળનું કામ કરે છે। હવે આ ધનપતિનો દીકરો બીમાર પડ્યો અને એને એવો રોગ થયો કે એને કીધું કે આ એક જ ડોક્ટર પાસે રસી છે અને એ જો રસી મળે તો તમે બચી જાઓ। અને પછી જે સમય આવ્યો તો એ રસી હતી એ આ જેને એને કોલેજમાં ફી આપી હતી હાર્વર્ડ જ બનાવી હતી, એને ખબર પડી એટલે એ રસી આપી અને ઓલો બચી ગયો। એ જ્યારે વિશ્વયુદ્ધ બીજું થયું અને ઇંગ્લેન્ડના પક્ષે એના વડાપ્રધાન તરીકે નેતૃત્વ કરનાર હતો ચર્ચિલ। કહેવાનું કે જો ચર્ચિલે ઓલાને મદદ કરી તો એ ડોક્ટર થયો અને એને બચાવ્યો તો આને એને બચાવ્યો, એના બાપે એને મદદ કરી તો આના બાપે આને મદદ કરી। માટે આપણે મદદ જોતી હોય તો મદદ મળશે, મદદ કરો તો મદદ મળશે, પ્રેમ આપો તો પ્રેમ મળશે, સુખ આપો તો સુખ મળશે, સહાનુભૂતિ આપો તો સહાનુભૂતિ મળશે, દોષ આપશો તો દોષ મળશે અને અપમાન આપશો તો અપમાન મળશે। જેવું દ્યો એવું લ્યો, વાવો એવું લણો। માટે સુખી થવાનો સીધો રસ્તો છે હંમેશા જીવનમાં સારું વાવવું। જય સ્વામિનારાયણ।